પાણીનું જે વ્યવસ્થિત થવું જોઈએ, આ પાણી નીકળી જવું જોઈએ અને અમારા સિનિયર સિટીઝનના અને આવતા જતા હોય ગમે ત્યારે પડી પણ જાય ને, એવું જરા ધ્યાન આપો. આ સરકારનું છે ને, આ સ્ટ્રીટ લાઇટોનું એ પણ હોવું જોઈએ એમ. અત્યારે કંઈ છે નહીં એવું. આ ખાડા બહુ મોટા પડી ગયા છે. ગુજરાતની અંદર આજે એટલો ભ્રષ્ટાચાર ચરમ સીમાએ પહોંચ્યું છે કે કોઈ અધિકારી, કોઈ આંદોલન, કોઈ અરજીઓ કોઈને ધ્યાન આપતા નથી. કેમ? એમને ખબર છે કે અમારા જે ઉપર બેસેલા આકાઓ છે એ અમને બચાવી લેશે અને પ્રજા અમને વોટ આપવાની જ છે. ગમે એટલું ભ્રષ્ટાચાર કરો, ગમે એટલું આપણે પ્રજા માટે નુકસાની કામ કરો, પણ પ્રજા વોટ આપવાની છે. આજે અંકલેશ્વરથી ભરૂચ જોડતો બ્રિજ, ગડખોલ બ્રિજ, એ જ્યારથી બન્યું છે ત્યારથી વિવાદોમાં છે. સ્ટ્રીટ લાઇટો એ લોકો લગાવતા નથી, ટેન્ડરમાં હતું તો પણ આજે ત્યાં અકસ્માત થયું છે. 2 થી 3 જણા ત્યાંથી એક્સિડન્ટની અંદર નીચે બ્રિજની નીચે પડી ગયા છે. આજે આટલું મોટું ખાડું પડ્યું છે. આજે 2 થી 4 દિવસથી આ ખાડું જો સરિયા દેખાતા છે. અહીંયા કોઈ જોવા વાળું નથી, કોઈ પૂછવા વાળું નથી. મતલબ તમે ભ્રષ્ટાચાર કરતા રહો, તમને કોઈ ટેન્શન નથી. ભાજપ એટલે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર. આનું ગમે એટલું આંદોલન કરો, કોઈ અધિકારીઓને કોઈ ફરક પડતું નથી. એના માટે પ્રજાએ રસ્તા ઉપર આવવું પડશે અને આવનારા દિવસોની અંદર યુથ કોંગ્રેસ આ બ્રિજની ઉપર રસ્તા રોકો આંદોલન કરશે એવી અમારી ચીમકી છે.